નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? સરસ મજાની મોસમ છે સાંજની, અને એક કહાની પણ સરસ મજાની છે જે આપની સમક્ષ હું પ્રસ્તુત કરું છું. એક મહેશ નામનો છોકરો હતો મિત્રો. એમની સ્ટોરી છે. એક ગામ હતું. એ ગામની અંદર એક સરસ મજાની સ્કૂલ હતી, શાળા હતી. એ શાળાની અંદર બધા છોકરાઓ ભણવા માટે જતા હતા, અને બપોરનો સમય જ્યારે થાય ત્યારે જે સ્કૂલની બહાર એક ફ્રૂટની લારીવાળા કાકા આવતા હતા. હરરોજનો એમનો નિત્યક્રમ હતો કે બપોરે આવું. કેટલાક પૈસાવાળા છોકરાઓ હોય ને, એ ફ્રૂટ ખરીદી લે, અને ફ્રૂટ ખરીદ્યા પછી તેઓ ફ્રૂટ ખાય છે, અને એવી રીતના બપોરની રિસેસ પૂરી થઈ જતી હશે. એક બાળક હોય છે જે મહેશ નામનું, જે ફ્રૂટની લારી પાસે તો આવે છે, પણ એ ફ્રૂટને જોયા કરે છે. પણ એની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હોય છે, અને એના લીધે એ ફ્રૂટ ખરીદી શકતું નથી. એને ખાવાની ઈચ્છા તો થાય છે બધાને જોઈને, પણ એ ખાઈ શકતું નથી. એના કપડાં પણ એમ ચોખ્ખા હોય છે, પણ ફાટેલા હોય છે. એના પરથી જાણી શકાય કે એમની આર્થિક પરિસ્થિતિ નબળી છે. કહેવાનો મતલબ એ કે એ ગરીબ ફેમિલીમાંથી આવતું હતું બાળક. પણ એ રોજે રોજનું આવતું હતું. તો એક દિવસ જે ફ્રૂટ વેચે છે એ અંકલની નજર એના પર પડી, અને એ અંકલે એ મહેશને બોલાવ્યો અને કહ્યું કે બેટા, તું અહીં આવ. અને તેમણે કહ્યું કે તારે ફ્રૂટ ખાવાની ઈચ્છા છે? તો બાળક કહે, હા, મારે ફ્રૂટ ખાવાની ઈચ્છા છે. તો અંકલે કહ્યું, બેટા કંઈ વાંધો નહીં, મેં તને જે જોઈએ તે મેં ફ્રૂટ આપીશ, પણ તારે સ્કૂલની અંદર ઘણી બધી મહેનત કરવાની છે, અને મહેનત કરવાની છે, અને તારે આગળ વધવાનું છે. રોજ તારે આવવાનું છે, અને રોજ તારે મહેનત કરવાનું છે. એનાથી તું જીવનમાં આગળ જઈ શકશે, અને કંઈક મોટો વ્યક્તિ બની શકશે. તો પેલું જે નાનું મહેશ નામનું બાળક છે એ ખુશ થઈ જાય છે, આનંદિત થઈ જાય છે. અને અંકલ એમને ઘણા બધા ફ્રૂટ આપે છે, એ ખાઈ લે છે, અને પછી એ સ્કૂલની અંદર જાય છે. બીજે દિવસ આવે છે, અંકલ જોડે મુલાકાત થાય છે. બેટા, ભણવાનું કેવું ચાલે છે? તો મહેશ કહે છે, હા દાદાજી, ભણવાનું તો મારું ખૂબ સારું ચાલે છે. તમે કીધું ને એટલે હું ભણવાનું ચાલુ કરી દીધું, અને તમે મને ફ્રૂટ આપો છો તો મને આ ફ્રૂટ ખૂબ જ ભાવે છે. તો એમ કરતાં કરતાં આખું વર્ષ વીતી જાય છે. મહેશ તો સારા નંબરે પાસ થાય છે અને આગળ નીકળી જાય છે. એમ કરતાં કરતાં મહેશ જે અંકલની પ્રેરણાની વાતોથી એટલો બધો આગળ નીકળી જાય છે કે જે એ જિલ્લાનો એ કલેક્ટર બની જાય છે. તો એમ મહેશ મોટો થઈ જાય છે, પણ જે અંકલજી હતા કે નહીં, એની પણ ઉંમર વધી જાય છે. પહેલેથી જ મહેશ એમને દાદા જ કહે છે. મહેશને લાગે છે કે મને જ્યાંથી મારી ભણતરની સાચી શરૂઆત થઈ ત્યાં મારે એક દિવસ જવું છે, ત્યાં જઈને મળવું છે દાદાજી. એમ કરતાં કરતાં એ ગામની અંદર આવે છે, અને મહેશ ત્યાં જાય છે. જ્યાં લારી હતી ત્યાં જ લગાવેલી હોય છે. જે અંકલ હતા એ ખરેખર વૃદ્ધ થઈ ગયા હોય છે, એની સ્થિતિ તે જ હોય છે. અને એ મહેશ છે એ જઈને દાદાજીને પગે લાગે છે, અને કહે છે, દાદાજી, તમે મને ઓળખો છો? તો દાદાજી કહે, ના બેટા, હું તમને નથી ઓળખતો. કહે છે કે મારા પર જ્યારે આ ફ્રૂટ લેવાના પૈસા નહીં હતા, મેં સ્કૂલની અંદર આવતો હતો, મારી પરિસ્થિતિ એકદમ ખરાબ હતી, ત્યારે તમે જ મને પ્રોત્સાહન આપીને, દીકરા તું અહીં આવ અને તારે પણ ભણવાનું છે એમ કહીને તમે મને પ્રોત્સાહન આપ્યું હતું. અને આખરે
મેં તમારી વાત માની હતી અને તમે મને એના બદલામાં ફ્રૂટ આપતા હતા, તો આજે મેં એક આ જિલ્લાનો કલેક્ટર બની ગયો છે. એ ફક્ત તમારી પ્રેરણાથી જ. સાચી શરૂઆત મારી જિંદગીની ભણવાની તમારાથી જ થઈ છે. તમે જ મારા માટે વટવૃક્ષ છે. તમારી શીતળતામાં આવીને આજે હું સુકૂન અનુભવું છું. દિલને ખૂબ જ ઠાઠસ અનુભવું છું. ખૂબ જ સારું લાગી રહ્યું છે. ખૂબ સારી અનુભૂતિ એ મને થઈ રહ્યું છે. હું તમારા કેવી રીતના શુક્રગુજાર છું કે તમને હું એ ઋણ હું ચૂકવી શકું. ચાલો તમે આ ફ્રૂટની લારી છે એ તમે રહેવા દો અને મારા જોડે ચાલો. તમે મારા ઘરના જ એક ફેમિલી મેમ્બર છો. તમે મારા માટે ખૂબ જ પૂજ્ય છો એમ કહીને ભેટી પડે છે. અને મહેશ ખૂબ જ બંને પેલા દાદા અને મહેશના આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. એક જ ખૂબ પેલું શું કહે કે શબ્દનું વર્ણન નથી. બંને એટલા ખુશ છે. ઘણા વર્ષોથી મળ્યા છે. કેમ કે આ એક ઇસ્તિફાક નહીં હતો, આ એક કરિશ્મા નહીં હતો, પણ આ એક સાચી જિંદગીની શરૂઆત હતી. જે પ્રેરણા જે ફ્રૂટવાળા દાદાએ મહેશને આપી, તો ફૂટ 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 કરીને રડવા લાગે છે મહેશ. અને આખરે આ કહાની અહીંયા પૂર્ણ થાય છે. તો મિત્રો, તો ખરેખર એવા કેટલાક નાના બાળકો કે પછી કેટલાક એવી જગ્યાએ કેટલાક યુવાનો પોતાની આવડત કૌશલ્યતા કે પછી આગળ વધવા માંગતા હોય તો એમને ત્યાં તોડી નહીં નાખતા, પણ એમને કંઈક પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે કે પછી એ લોકો જીવનની અંદર કંઈક આગળ વધી શકે એવા બે શબ્દો કે સારું એમના માટે આપણે કરી શકીએ, તો એવું આપણાથી થાય એટલું આપણે કરીશું. તો ખરેખર આપણે તો કંઈ નહીં કરી શક્યા, પણ બીજા આપણા આવનારી પેઢી કે બાળકો કે કોઈ પણ વ્યક્તિ ઓલ ઓવર, તો એને આપણે મદદ અને સેવાના ભગીરથ પ્રયાસ કરીએ તો ખૂબ જ સારું આપણે કામ કરેલું કહેવાશે. તો બસ મિત્રો, કહાની આટલી જ હતી. નમસ્તે. જય ગુજરાત, જય ભારત, જય હિન્દ. ઓલ ધ બેસ્ટ.